નમસ્કાર, હું અનિરુદ્ધસિંહ સોલંકી, અધ્યક્ષ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાત. આજે મીડિયા માધ્યમથી જાણવા મળ્યા મુજબ ગુજરાત સરકારના મંત્રી શ્રી રમેશભાઈ કટારા દ્વારા શિક્ષકો માટે ખૂબ જ અશોભનીય અને નિંદનીય નિવેદન આપ્યું છે, જેમાં પગાર પંચ, 8મો પગાર પંચ અને 10મું પગાર પંચ મળી ગયાની વાત કરી છે. એ બિલકુલ તદ્દન ખોટી વાત છે. સાથે સાથે શિક્ષકોનું પેટ નથી ભરાતું એ પ્રકારનું નિવેદન આપ્યું છે, જેને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સખત શબ્દોમાં વખોડે છે અને ગુજરાત સરકારના મંત્રીશ્રી પાસે આ નિવેદન પાછું ખેંચવાની માંગ કરે છે અને ગુજરાતના 2.5 લાખથી વધારે શિક્ષકો સમક્ષ માફી માંગવાની પણ માંગ કરે છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ શિક્ષકોના સન્માન માટે ગુજરાત સરકારના મંત્રીશ્રી અને ગુજરાત સરકારને પણ આહવાન કરે છે કે મંત્રીશ્રી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે એ નિવેદન પાછું ખેંચવામાં આવે, અન્યથા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના કાર્યકર્તાઓ મંત્રીશ્રીના નિવાસ સ્થાને જઈ અને નિવેદન પાછું ખેંચવાની માંગ કરશે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.